તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ઉદાહરણ નંબર 5ની વાત કરવાની છે. તો ઉદાહરણ નંબર 5ની અંદર 10/3, 7/8 અને 1/7ની દશાંશ અભિવ્યક્તિ મેળવવાની છે આપણે. તો એની અંદર આપણે સૌપ્રથમ 10/3ની વાત કરીશું. તો 10 છે, તો 10/3 કરવાના છે આપણે. તો કઈ રીતે 10 3નો 3 તરી 9 વડે ભાગ ચાલશે, એટલે 10માંથી 9 જશે તો 1 રહેશે. હવે આની પાછળ આપણે પોઈન્ટ પછી એક શૂન્ય ઉમેરવાનો છે, તો અહીંયા પણ શૂન્ય ઉમેરાશે. એટલે હવે આગળ આપણે આના ઉપર ભાગફળમાં પણ પોઈન્ટ મૂકી દેવાનો છે 3 પછી. એટલે શું થશે? 3 તરી ફરીથી 9 થશે, 10માંથી 9 જશે તો 1 રહેવાનો છે. ફરી અહીંયા શૂન્ય એડ કરી દેવાનો છે આવી રીતે. એટલે ફરીથી 3 તરી 9 વડે ભાગ ચાલશે, તો 10માંથી 9 જશે તો 1. ફરી એક શૂન્ય એડ કરી દેવાનો છે અહીંયા પણ. તો 3 તરી 9, તો ફરીથી શેષ કેટલી વધશે? તો મિત્રો, દરેક કન્ડિશનમાં આપણને અહીંયા શેષ 1 વધી, નીચે પણ 1 વધે છે, નીચે પણ 1 વધે છે, અને આ પ્રમાણે 1 વધે છે. એટલે કે આગળ અને આગળ શેષ 1ની 1 આવતી રહેશે. અને અહીંયા પણ ભાગફળમાં 3 પોઈન્ટ પછી 3 3 3 એવી રીતે આવતા રહેશે. તો આનો આપણે દશાંશ અભિવ્યક્તિ મેળવીશું. તો અહીંયા શેષ કેટલો મળે છે? તો શેષ બરાબર આપણને પહેલો 1 મળ્યો, 1 મળ્યો, ફરીથી 1 મળ્યો, ફરીથી 1 મળે છે, ફરીથી 1 મળે છે, ફરીથી 1 મળે છે. એવી રીતે આગળ ને આગળ આપણે ભાગ ચલાવતા જઈશું તો 1 1 1 મળતો જશે. અને આનો ભાજક શું છે? તો ભાજક શું છે? અહીં 3 એનો ભાજક છે. તો મિત્રો, આ કન્ડિશનની અંદર જે 3 છે એ શું કહેવાશે? ભાજક કહેવાશે. અને જે ઉપર જે મળે છે એને આપણે શું કહીશું? ભાગફળ કહીશું. અને આ જે 10 છે એને આપણે શું કહીશું? ભાજ્ય કહેવામાં આવે છે. અને જે આ શેષ વધે છે 1 1 1, આ બધીને આપણે શું કહેવાનું? એ તો આપણને ખબર જ છે કે શેષ કહેવામાં આવે છે. તો આ પ્રમાણે આપણે આનું 10/3નું દશાંશ અભિવ્યક્તિ મેળવી તો એને આપણે વ્યવસ્થિત લખી દઈશું. 10/3 બરાબર 3.333 એવી રીતે આગળ ને આગળ 3 મળતો રહેશે. તો આને આપણે 3.3નું પુનરાવર્તન આગળ ને આગળ થાય છે, એટલા માટે આપણે 3ની ઉપર નાની લીટી એટલે કે 12 વડે દર્શાવી શકાય છે. જે આંકડાઓનું પુનરાવર્તન થાય તેને ઉપર આપણે 12 એટલે કે નાની લીટી વડે દર્શાવવામાં આવે છે. તો આ પ્રમાણે આપણને એની દશાંશ અભિવ્યક્તિ મળી. તો હવે આપણે આગળ 7/8ની વાત કરવાની છે. તો 7/8 એટલે કે ભાજક 8 છે અને ભાજ્ય 7 છે. તો મિત્રો, અહીં 7/8માં અંશ નાનો છે અને છેદ મોટો છે. તો આવી કન્ડિશનમાં આપણે ઉપર એના ભાગફળમાં 0 પોઈન્ટ મૂકી દેવાનો છે. તેવી રીતે અહીંયા પણ પોઈન્ટ મૂકી દેવાનો છે. એટલે પોઈન્ટ પછી અહીંયા શૂન્ય આવી જશે. તો હવે આપણે ભાગ ચલાવીશું તો 64 વડે ભાગ ચાલશે આવી રીતે. તો 70માંથી 64 જાય તો કેટલા રહેશે? 6. ફરીથી આપણે અહીં શૂન્ય મૂકી દેવાનું છે અને નીચે પણ શૂન્ય મૂકી દેવાનું છે. એટલે કઈ રીતે ભાગ ચાલશે? હવે 8 7 56 વડે ભાગ ચાલશે. તો આ સૌપ્રથમ આપણને આ પહેલી શેષ મળે છે, એની આપણે પાછળથી વાત કરીશું. તો શું થશે? અહીંયા 60માંથી 56 જશે તો 4 શેષ વધે છે. તો ફરીથી આપણે શૂન્ય એડ કરી દઈશું બંને બાજુ. તો શું હવે ભાગ શાના વડે ચાલશે? 8 4 32, 8 5 40 વડે અહીં ભાગ ચાલશે. અને શૂન્ય શેષ, જ્યારે શૂન્ય શેષ વધે ત્યારે આપણે અટકી જવાનું છે અને જે ભાગફળ મળે છે તે જ આવશે. તો આને આપણે શેષ શું મળે છે? શેષ આપણને શું મળ્યું? વારાફરતી સૌપ્રથમ 6 મળી, ત્યારબાદ 4 મળી અને છેલ્લે 0. એટલે કે 6 4 અને 0 3 શેષ મળે છે. આનો ભાજક શું છે એ પણ આપણે હમણાં જોયું, 8 છે. આને આપણે દશાંશ અભિવ્યક્તિ દ્વારા મેળવી લઈશું. તો કઈ રીતે લખાશે? 7/8 બરાબર શું થશે? ભાગફળ કેટલું મળે છે આપણને? 0.875. આ એનો જવાબ આવી જશે. તો આ પ્રમાણે આપણે દશાંશ અભિવ્યક્તિ મેળવાય છે. હવે આપણે 1/7ની વાત કરવાની છે. તો 1 અને એને 7 વડે ભાગવાનું છે. તો અહીં પણ
અંશ નાનો છે છેદ મોટો છે એટલે આપણે ભાગફળમાં 0 પોઈન્ટ મૂકી દેવાનો છે અને નીચે એક શૂન્ય મૂકી દેવાનો છે. તો હવે 10 છે એટલે 7 એકા 7 વડે અહીં ભાગ ચાલશે એટલે 10માંથી 7 જશે તો શું થશે? 3 વધશે. ત્યારબાદ ફરીથી આપણે અહીં શૂન્ય ઉમેરી દેવાનો છે બંને બાજુ એટલે હવે કયા શાના વડે ભાગ ચાલશે? 7 દુ 14, 7 તરી 21, 7 ચોક 28 વડે ભાગ ચાલશે. 30માંથી 28 જશે તો કેટલા રહેશે? 2. ફરીથી બંને બાજુ શૂન્ય આપણે મૂકી દેવાનું છે. 7 તરી 21 એટલે 7 દુ 14 વડે અહીં ભાગ ચાલશે. 6 શેષ વધે છે. બંને બાજુ આપણે શૂન્ય મૂકી દેવાના છે આ પ્રમાણે. તો શું થશે? 7 8 56 વડે અહીં ભાગ ચાલશે અને 4 શેષ વધે છે. ફરીથી આપણે શૂન્ય મૂકી દેવાના છે એટલે શું થશે? 70 49 7 6 42 એટલે 7 5 35 વડે ભાગ ચાલશે અને પછી શું? 5 શેષ વધે છે. ફરીથી આપણે શૂન્ય મૂકવાના છે બંને બાજુ એટલે હવે આગળ શું થવાનું છે? હવે આગળ 7 8 56 એટલે 70 49 વડે ભાગ ચાલશે અને શેષ શું વધે છે? 1 વધે છે. હવે આપણે આગળ પણ પ્રોસેસ કરીએ તો આપણને વધારે ખબર પડે. તો અહીંયા પણ શૂન્ય મૂકવાના છે અને અહીંયા પણ શૂન્ય મૂકવાનું છે. અહીં શૂન્ય મૂકીએ એટલે આપણે અહીં શૂન્ય મૂકીએ છીએ. હવે આગળ ભાગ ચલાવીશું તો 7 એકા 7 અને શેષ શું વધે છે? 3. તો અહીં આપણે શેષ શું વધવાની છે? 7 એકા 7 એટલે શેષ શું વધવાની છે? 3. તો વિદ્યાર્થી મિત્રો આ જે પ્રોસિજર છે તે આટલા ફરીથી અહીંથી જ આ શરૂ થાય છે. જો આપણે એને આગળ જો ગણતરી કરીશું તો આટલાથી ફરીથી જે આપણે અહીંયા પ્રોસેસ કરી તેનું પુનરાવર્તન થશે એટલે આપણે આટલા સુધી જ રાખીશું. એક જે શેષ વધે છે આપણને અહીં આ જે એક શેષ છે એ એક શેષ વધી ત્યાં સુધી જ આપણે એની ગણતરી કરવાની છે. તો એ પ્રમાણે શું થવાનું છે? આપણે એક શૂન્ય અહીં કાઢી નાખવાનો છે એટલે જેટલા ભાગફળમાં આંકડા છે તેટલા શૂન્ય થવા જોશે. 1 2 3 4 5 6 1 2 3 4 5 6. તો એ પ્રમાણે આપણે આટલા સુધી ગણતરી શેષ મળવાના છે. શું થશે? 3 મળશે, એના પછી 2 મળેલો છે, એના પછી 6 મળેલો છે, એના પછી 4 મળેલો છે, એના પછી 5 મળેલો છે અને છેલ્લે 1. તો ફરીથી 1 પછી શું? સરળતા ખાતર આપણે લખી દઈએ. 3 મળશે, પછી 2 મળશે, પછી 6 મળશે, પછી 4 મળશે, પછી 5, છેલ્લે 1 અને આ પ્રમાણે શું? એનું પુનરાવર્તન થતું જશે. અને અહીંયા ભાજક છે આપણો, ભાજક છે અહીં 7. તો હવે આપણે એને દશાંશ અભિવ્યક્તિઓ દ્વારા અહીંયા દર્શાવી દેવાનું છે. તો 1/7 બરાબર અહીં ભાજક મળ્યો છે આપણને 0.14 28 57. તો વિદ્યાર્થી મિત્રો અહીં ભાગફળમાં 14 28 57 પછી ફરીથી 14 28 57 ફરીથી 14 28 57 એ પ્રમાણે મળશે. તો એ પ્રમાણે 14 28 અને 57 એનું વારંવાર પુનરાવર્તન થશે ભાગફળમાં. તો તેને આપણે આ પ્રમાણે દર્શાવી દઈશું. તો 0.14 28 57 છે જે અંકોનો સમૂહ છે તેની ઉપર આપણે 12 કરી દેવાનું છે. એનો મતલબ કે 14 28 57 ફરીથી 14 28 57 અને ફરીથી 14 28 57 એવું એનું પુનરાવર્તન થતું જશે. જેટલા અંકોનું અહીં પુનરાવર્તન થાય છે તેટલા અંકોની ઉપર આપણે આ પ્રમાણે 12 દર્શાવી દેવાનો છે. તો આ પ્રમાણે આપણે એની દશાંશ અભિવ્યક્તિ 3 એ 3 જે સંખ્યાઓ હતી એને આપણે મેળવી. હવે આપણે બીજા ઉદાહરણની વાત કરવાની છે. વિદ્યાર્થી મિત્રો હવે આપણે ઉદાહરણ નંબર 6ની વાત કરવાની છે. તો ઉદાહરણ નંબર 6ની અંદર સાબિત કરો કે 3.14 26 78 સમય સંખ્યા છે. બીજા શબ્દોમાં p પૂર્ણાંક હોય અને q શૂન્યેતર પૂર્ણાંક હોય તે પ્રમાણે 3.14 26 78 ને p/q સ્વરૂપમાં આપણે દર્શાવવાની છે. તો આ તો બિલકુલ સરળ છે. તો આપણે શું કરવાનું છે? 3.14 26 78 છે તેમાં દશાંશનું જે અહીંયા પોઈન્ટ છે તે કેટલા આવે છે આપણે જોવાનું છે. તો એકમ, દશક, 100, 1000, 10,000, લાખ અને 10 લાખ આવે છે. એટલા માટે આપણે અંશમાં 314 26 78 મૂકી દેવાના છે અને છેદમાં શું? 10 લાખ મૂકી દેવાના છે. તો આ પ્રમાણે આપણે આનો p/q ફોર્મમાં આવી જશે જ્યાં આ પ્રમાણે આપણે એના સ્વરૂપમાં p/q સ્વરૂપમાં આપણે દર્શાવી શકીએ છીએ. ત્યાર પછી અહીંયા આવે છે ઉદાહરણ નંબર 7 આવે છે. તો ઉદાહરણ નંબર 7ની અંદર સાબિત કરો કે 0.3333 એવી રીતે અનંત બરાબર 0.3ની ઉપર 12 p પૂર્ણાંક હોય અને q શૂન્યેતર પૂર્ણાંક હોય તેવા pq માટે p/q સ્વરૂપમાં દર્શાવી શકાય છે તેવું આપણે સાબિત કરવાનું છે. તો આના માટે વિદ્યાર્થી મિત્રો આપણે
ધારો કે એક્સ બરાબર જે આપણે સંખ્યાને પી છેદમાં ક્યુ દર્શાવવાની છે એને ધારી લેવાની અને એક્સ ધારવાની છે, એટલે કે 0.3333 એવી રીતે અનંત આવશે. હવે અહીં જે 3 છે એનું જ વારંવાર પુનરાવર્તન થતું હોવાથી, એટલે કે એક અંકનું જ વારંવાર પુનરાવર્તન થતું હોવાથી આપણે અહીં ડાબી અને જમણી બંને બાજુ 10 વડે ગુણવું પડશે. તો તેનું આગળ આ પ્રમાણે આવશે. તો માટે એક્સ છે એને 10 વડે ગુણીશું એટલે 10x, આ ડાબી બાજુ ગુણી એવી રીતે જમણી બાજુ 10, પછી આ ગુણાકારમાં શું આવશે 0.3333 એવી રીતે અનંત સુધી એની સંખ્યા આવશે. હવે કોઈ પણ સંખ્યા છે એને ગુણ્યા 10 એટલે કે 1 શૂન્ય આપણે વધારાનું આવ્યું, એટલે જે 0.3333 હતા એમાંનું એક દશાંશ સ્થળ જમણી બાજુ ખસશે, કેમ કે ગુણાકારમાં 10 કરેલા છે. તો એ હવે ફરીથી એને આપણે એક દશાંશ સ્થળ જમણી બાજુ ખસતું હોવાથી આ દશાંશ સ્થળ અહીં આવશે, એટલે કે 3.3333 આ રીતે આપણે આને દર્શાવી શકીશું. શું 10x બરાબર આપણને 3.3333 એવી રીતે અનંત સુધી સંખ્યા મળશે. તો આ 3.3333 છે એને આપણે આ પ્રમાણે પણ લખી શકીએ કે 3 વત્તા 0.3333 એવી રીતે અનંત સુધી. જો આ સંખ્યાને આપણે 3.3333 છે તેને આપણે 3 પ્લસ 0.3333 રીતે પણ દર્શાવી શકીએ. 3 અને 0.3333 છે એનો સરવાળો કરીશું તો આપણને આ જ સંખ્યા મળવાની છે. તો આ કરવા પાછળનું કારણ એ છે કે જે આ 3.3333 છે તેમાં આપણે એક્સ લાવવાનો છે. એક્સ આવે એવું આપણે કરવાનું છે. તો 3ને આમાંથી અલગ પાડી દીધો અને 0.3333 કર્યા, અને આ જે 0.3333 છે તેના બરાબર તો અહીં શું આપેલું છે એક્સ આપેલું છે. તો આ જે પદ છે એમાં આપણે એક્સ આવે તે પ્રમાણે અહીં સેટ કરવાનું છે. તો એ પ્રમાણે, અને બીજી રીતે જો આપણે કહેવામાં આવે તો 0.33 આ સંખ્યા છે તેમાંથી આપણે 0.33 લાવવા હોય તો જે આ સંખ્યા છે 3.3333 એ છે એમાંથી આપણે 0.33 આપણે બાદ કરીશું તો પણ એનો જવાબ શું આવશે 3. તો આપણે સાઈડમાં ખાલી સમજવા માટે જોઈ લઈએ. જે 3.3333 છે એમાંથી આપણે જે એક્સ છે એ 0.3333 એવી રીતે અનંત સુધી આપણે બાદ કરીશું. શું 3માંથી આ તો બધા શૂન્ય થઈ જવાના છે અનંત સુધી, અને અહીંયા 3માંથી 0 થાય તો શું 3, એટલે કે અહીં જવાબ શું આવવાનો છે 3.000, એટલે એનો આન્સર શું મળવાનો છે 3. તો એટલા માટે આપણે અહીં 3 આગળ કરી દેવાના છે અને પ્લસ 0.3333 એવી રીતે 333 એવી રીતે અનંત સુધી આવશે. આ તો ખાલી આપણે સમજવા માટે કર્યું કે કઈ સંખ્યા આવે છે એના માટે. તો હવે આપણે આગળ એની ગણતરી કરવાની છે. તો શું આવશે 10x બરાબર 3.3333ની જગ્યાએ આપણે શું લખવાનું છે હવે 3 વત્તા 0.3333 લખવાના છે બરાબર 3 વત્તા 0.3333 છે તેની જગ્યાએ તો આપણે શું ધારેલું એક્સ, એની જગ્યાએ તો આપણે અહીં શું ધારેલું છે એક્સ, એટલે કે 0.3333 છે એની જગ્યાએ આપણે એક્સ લખી દેવાના છે. કારણ કે જ્યાં એક્સ બરાબર તો શું છે 0.3333 એવી રીતે અનંત સુધી કિંમત આપણે ધારેલી છે, એટલે આગળ પણ 10x લખી દઈએ. હવે આપણે જે જમણી બાજુ એક્સ છે ડાબી બાજુ આવે તો પ્લસની જગ્યાએ માઇનસમાં થઈ જશે, એટલે શું થવાનું છે 10x માઇનસ એક્સ બરાબર જમણી બાજુ 3 મૂકી દઈએ તો શું થવાનું છે 10xમાંથી 1 જાય તો 9x બરાબર 3 થશે. એટલા માટે હવે એક્સ બરાબરની પેલી બાજુ છે ઓપોઝિટ, એક્સની ઓપોઝિટ બાજુવાળો અંશમાં રહેશે, એટલે 3 છેદમાં એની જોડેવાળો છેદમાં, એટલે આપણો જવાબ શું આવવાનો છે. માટે એક્સ બરાબર શું અહીંયા 3 વડે ભાગ ચાલશે, 3 તરી 9, એટલે શું થવાનું છે એક્સ બરાબર 1/3, કે જે કયા સ્વરૂપમાં મળ્યું છે આપણને પી છેદમાં ક્યુ, અને ક્યુ શું છે શૂન્યતર, એટલે શૂન્ય સિવાયની સંખ્યા. તો આ આપણને સાબિત કરવા કીધું હતું કે 0.3333 અનંત સુધી ઇઝ ટુ, એટલે કે 0.32 છે તેને આપણે પી છેદમાં ક્યુ સ્વરૂપે દર્શાવી શકાય છે, તે આપણે આ સાબિત કર્યું છે. તો આ પ્રમાણે આપણે આ ઉદાહરણ ગણ્યું, એ પ્રમાણે બીજા પણ ઉદાહરણો ગણી શકાય છે.
તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે ઉદાહરણ નંબર 8 જોવાનું છે. તો તેની અંદર સાબિત કરો કે 1.272727 એ રીતે અનંત સુધી આવે છે બરાબર 1.27 ની ઉપર 12 ને પી પૂર્ણાંક હોય ક્યુ શૂન્યેતર પૂર્ણાંક હોય તેવા પી ક્યુ માટે પી છેદમાં ક્યુ સ્વરૂપમાં દર્શાવી શકાય છે. તો અગાઉ જે આપણે ઉદાહરણ ગણ્યું તે પ્રમાણે જ આમાં કરવાનું છે. તો આપણે શું કરીશું તે ધારો કે એક્સ બરાબર આપણે શું લઈ લેવાનું છે 1.272727 અનંત સુધી. ત્યારબાદ આપણે શું કરવાનું છે અહીં વિદ્યાર્થી મિત્રો 27 એ 2 અંકની સંખ્યા છે. તો 2 અંકની સંખ્યા 27નું વારંવાર પુનરાવર્તન થાય છે એટલા માટે આપણે શું ડાબી જમણી બંને બાજુ 100 વડે ગુણાકાર કરવાનો છે. અગાઉના ઉદાહરણમાં આપણે 3 એક જ સંખ્યાનું 3 3 3 3 એવી રીતે વારંવાર પુનરાવર્તન થતું હતું. એક જ અંકનું વારંવાર પુનરાવર્તન થતું હતું એટલા માટે આપણે એને ડાબી અને જમણી બાજુ 10 વડે ગુણાકાર કરેલો. પરંતુ અહીં 2 અંક 2 અને 7 બંનેનું વારંવાર પુનરાવર્તન થાય છે એટલા માટે આપણે બંને બાજુ 100 વડે ગુણાકાર કરવો પડશે. તો માટે શું થશે ડાબી બાજુ 100x બરાબર જમણી બાજુ 100 ગુણ્યા 1.272727 એવી રીતે અનંત સુધી આવશે. ત્યારબાદ આગળ આપણે કરીએ તો બરાબર શું હવે મિત્રો 10 હતો અગાઉના ઉદાહરણમાં. તો અહીંયા દશાંશ સ્થળ એક જ પોઈન્ટ જમણી બાજુ ખસતું હતું પરંતુ અહીં 2 શૂન્ય છે ગુણ્યા 100 છે એટલા માટે 2 સ્થળ જમણી બાજુ ખસશે એટલે આપણે અહીંયા 127 2 પછી 7 પછી આવશે 127.2727 આ પ્રમાણે આનો જવાબ આવશે 127.272727 એ પ્રમાણે આનો જવાબ આવવાનો છે. તો આગળ હવે અગાઉના ઉદાહરણ જેમ જ ગણતરી કરવાની છે. આ બાજુ પણ 100x જ આવવાના છે. ત્યારબાદ હવે આપણે 127.2727 છે તેને આપણે આ પ્રમાણે પણ લખી શકીએ છીએ 126 વત્તા 1.272727 એ પ્રમાણે પણ આપણે આને લખી શકીએ છીએ 2727 એ પ્રમાણે. એટલે વધારે પણ લખવું હોય તો પણ વાંધો નહીં આવે 1.2727 આવી રીતે તો પુનરાવર્તન જ થયા કરશે. અને આ જે 1.2727 છે તેની જગ્યાએ આપણે શું ધારેલું છે એક્સ. ટૂંકમાં આપણે અહીં એક્સ લાવવાનો છે એટલા માટે આ જે 127.2727 છે તેને આપણે આ પ્રમાણે લખવું પડે છે. અને અગાઉના ઉદાહરણમાં કીધું હતું તે પ્રમાણે 127.2727માંથી આપણે 1.2727 બાદ કરીશું તો આપણને 126 મળશે. તો આપણને એ પ્રમાણે પણ તમે વિદ્યાર્થી મિત્રો ગણતરી કરી શકો છો. તો હવે આપણે આગળ એની ગણતરી કરવાની છે. તો માટે 100x બરાબર 126 વત્તા આની જગ્યાએ શું લખવાનું છે એક્સ આપણે અહીં લખી દઈએ કે જ્યાં એક્સ બરાબર 1.272727 એવી રીતે અનંત સુધી છે. તો હવે આ જમણી બાજુ બરાબરની જમણી બાજુ જે એક્સની આગળ પ્લસ છે તે ડાબી બાજુ માઇનસ થઈ જશે એટલા માટે શું થશે 100x માઇનસ એક્સ બરાબર 126 થવાના છે. તો 100xમાંથી x જાય તો કેટલા રહેશે 99x બરાબર 126 થશે. તો માટે xનું સૂત્ર કરતાં બનાવીશું તો શું થવાનું છે 126/99. હવે જેના વડે ભાગ ચાલે છે તેના વડે ભાગ ચલાવી દઈશું. તો અહીં આપણને શું થવાનું છે 3 વડે ભાગ ચલાવી દઈએ તો 3 ચોક 12 અને 3 દુ 6 થશે. અને અહીં 3 તરી 9 અને 3 તરી 9 આ પ્રમાણે ભાગ ચાલશે. હવે 3 ચોક 12 અને 3 દુ 6 આવશે અહીં 42. હવે આપણે શાના વડે ભાગ ચલાવવાનો છે તો હવે આપણે અહીં 3 વડે ભાગ ચલાવીએ તો આગળ આનો પણ આગળ 3 વડે ભાગ ચાલશે તો 11 તરી 33 અને અહીંયા 3 એકા 3 અને 3 ચોક 12. તો આ પ્રમાણે પણ એનો ભાગ ચાલવાનો છે. એટલે જવાબ શું મળવાનો છે આપણને x બરાબર 14/11. આ કયા સ્વરૂપમાં આવી ગયું p/q ઇઝ નોટ ઇક્વલ ટુ છેદ અહીંયા 11 છે એટલે 0 સિવાયની સંખ્યા એટલે p/q સ્વરૂપમાં આપણે આને દર્શાવી શકીએ છીએ. તો આનો એનો જવાબ આવી ગયો અને આપણું આ ઉદાહરણ આપણે આ પ્રમાણે સાબિત કરીએ. હવે આપણે બીજું ઉદાહરણ જોવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ 9ની હવે વાત કરવાની છે. તો ઉદાહરણ 9 પણ અગાઉ જે ઉદાહરણો ગણેલા તે પ્રમાણેની જ રીત છે આની. તો તેની આપણે વાત કરીશું. તો સાબિત કરો કે 0.2 પછી અહીંયા દેખો 35 બે અંકનું વારંવાર અહીંયા પુનરાવર્તન થાય છે. તો બરાબર 0.2 અને 35ની ઉપર 12 છે અને પી પૂર્ણાંક હોય ક્યુ શૂન્યેતર પૂર્ણાંક હોય તેવા પી ક્યુ માટે p/q સ્વરૂપમાં દર્શાવી શકાય છે. તો આપણે અગાઉના જે ઉદાહરણમાં કર્યું હતું તે પ્રમાણે જ અહીં રીત કરવાની છે. તો આપણે શું કરવાનું છે કે ધારો કે x બરાબર શું ધારી લેવાનું છે તો 0.2 35 એવી રીતે અનંત સુધી.
ત્યાર પછી મિત્રો અહીંયા 2 અંક છે 3 અને 5 છે, 2 અંક 35 35 35નું એટલે કે 2 અંકનું વારંવાર પુનરાવર્તન થાય છે. તે ડાબી અને જમણી બંને બાજુ આપણે 100 વડે ગુણવા પડશે. એટલે શું થશે? બરાબર 100x બરાબર 100 ગુણાકારમાં અહીંયા કૌંસમાં 0.2 35 35 35 અનંત સુધી. ત્યારબાદ અગાઉ આપણે ઉદાહરણમાં કરેલું તે પ્રમાણે અહીં 100 છે, 2 શૂન્ય છે એટલે દશાંશ ચિહ્ન છે તેની જમણી બાજુ 2 સ્થાન ખસશે. એટલે અહીંયા શું લખાશે? 23 અહીંયા 53 આ પ્રમાણે લખાશે. અને આ 100 છે અહીંયા નીચે તો 100x. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે 23.53 એટલે કે 23.5 35 35 છે તેને આપણે એવી સંખ્યા બનાવી છે કે તેમાં 0.23 2 35 આ આવે એટલે કે આ સંખ્યા આવે એટલે x આવશે. તો એના માટે આપણે એની ગણતરી કરવાની છે. તો સૌપ્રથમ આપણે બરાબર અહીંયા x તો આવવાનો જ છે, આ તો સમજવા માટે કહું છું. પ્લસ આ સંખ્યા લાવવાની છે તો આપણે સૌપ્રથમ પહેલાં એને લખી દઈએ. તો 0.2 35 35 35 એવી અનંત સુધી. હવે અહીં શું આવશે તેની વાર ઘણા વિદ્યાર્થીઓને ખ્યાલ ના પણ આવે. એટલા માટે આપણે શું કરવાનું? જે 23.5 35 35 છે તેમાંથી આપણે આ સંખ્યાને બાદ કરી દઈશું. તો અહીંયા આપણને તે સંખ્યા મળી જશે. તો આપણે સાઈડમાં એને એમ કરી દઈએ. તો 23.5 35 35 છે તેમાંથી 0.2 35 35 બાદ કરી દેવાના છે. તો આ 35 35 છે, આ 35 આ 35 આ 35 આ 35 એ તો શું થઈ જવાના છે? 0 0 થઈ જવાના છે. અને 5માંથી 2 જાય તો કેટલા રહેવાના છે? 3 રહેશે. 3માંથી 0 જાય તો કેટલા રહેશે? 3 રહેવાના છે. અને પછી શું થવાનું છે? અહીં પછી શું થશે? 2 તો એવા ને એવા રહેશે એટલે આપણને જવાબ શું મળશે? 23.3 પછી 0 0 એટલે આપણે શું અહીંયા લેવાનું છે? આ તો આપણે સરળતા માટે મેં તમને ગણતરી કીધી છે કે અહીંયા શું આવશે? તો અહીંયા આવશે 23.3 આવશે. અને પછી 23.3 અને 0.2 35 35નો સરવાળો કરશું તો આપણને આ સંખ્યા મળવાની છે. તો આપણે આ તો ખાલી સમજવા માટે કરેલું એટલે એને આપણે અહીંથી કાઢી નાખવાનું છે. ત્યારબાદ અગાઉના ઉદાહરણમાં જે પ્રમાણે ગણતરી કરીએ જ આપણે કરવાની છે. એટલે શું થવાનું છે? અહીં 100x બરાબર 23.3 પ્લસ આ જે સંખ્યા છે 0.2 35 35 એ તો અહીંયા શું છે? x છે એટલે આપણે x લખી દેવાનું છે અને અહીંયા લખી દેવાનું છે જ્યાં x બરાબર 0.2 35 35 35 એવી અનંત સુધી સંખ્યા માટે આ બરાબરની જમણી બાજુવાળો x પ્લસમાં છે, આ બાજુ ડાબી બાજુ માઇનસમાં આવતો રહેશે. એટલે કે 100x માઇનસ x બરાબર 23.3 થશે. તો 100xમાંથી x જાય તો શું રહેવાનું છે? 99x બરાબર 23.3 થશે. માટે બરાબર શું થવાનું છે? 99x બરાબર એકમ પછી દશક છે એટલે 233 છે એમાં આપણે 10 પણ લખી શકીશું. તો એક્સને સૂત્ર કરતાં બનાવીશું તો શું થશે? 233 છેદમાં 99 ગુણ્યા 10 થશે. 99 ગુણ્યા 10 એટલે એક્સ બરાબર શું મળવાનું આપણને? 233 છેદમાં 990. આ કયા સ્વરૂપમાં આવી ગયું? p છેદમાં q શૂન્યેતર એટલે શૂન્ય સિવાયની સ્વરૂપમાં આપણને આ એનો જવાબ મળે છે 233 છેદમાં 990. તો આ પ્રમાણે આપણે આ પ્રકારના ઉદાહરણો સરળતાથી ગણી શકીએ છીએ. હવે બીજા ઉદાહરણની આપણે વાત કરવાની છે. વિદ્યાર્થી મિત્રો હવે આપણે ઉદાહરણ 10ની વાત કરવાની છે. તો ઉદાહરણ 10ની અંદર એવું કીધું છે કે 1/7 અને 2/7 વચ્ચેની એક અસમય સંખ્યા આપણે શોધવાની છે. તો સૌપ્રથમ આપણે એને દશાંશ અભિવ્યક્તિ મેળવવાની છે બંને સંખ્યાઓની. તો અગાઉના ઉદાહરણમાં આપણે 1/7ની દશાંશ અભિવ્યક્તિ મેળવેલી જ છે અને તે કેટલી હતી? 0.142857 એનો 12. તો આ દશાંશ અભિવ્યક્તિ આપણે અગાઉ મેળવેલી જ છે. આના પરથી આપણે 2/7ની દશાંશ અભિવ્યક્તિ એકદમ સરળતાથી મેળવી શકીશું. એ કઈ રીતે તો આપણે જોઈશું. તો 2/7 છે એને આપણે કઈ રીતે લખી શકીએ? 2 અને એના ગુણાકારમાં 1/7 આ પ્રમાણે પણ આપણે એને લખી શકીએ. તો જે 1/7ની દશાંશ અભિવ્યક્તિ છે એના દરેક આંકડાના ગુણાકાર 2 વડે કરીશું તો આપણને તે સંખ્યા મળી જશે. તો એનો આપણે જોઈએ કઈ રીતે સંખ્યા મળે છે. તો જે આપણે સાઈડમાં એનું સરળતાથી ગણતરી કરીશું. 1 4 2 8 5 અને 7 છે એને આપણે શું કરવાનું છે? આના ગુણ્યા 2 કરવાના છે. આ જે 0.142857 12 છે એના ગુણાકારમાં
2 કરવાના છે, એટલે કે દરેક અંક સાથે 2નો ગુણાકાર કરવાનો છે. અહીં 7 છે, આને પણ 2 વડે ગુણાકાર, આનો પણ 2 વડે ગુણાકાર, આનો પણ 2 વડે ગુણાકાર, 2 વડે ગુણાકાર, 2 વડે ગુણાકાર, આવી રીતે આપણે દરેક અંકના ગુણ્યા 2 કરવાનું છે. તો અહીંયા શું થશે? 7 દુ 14. તો આપણે એક જ અંક મૂકવાનો છે, જે આગળ વધી છે અહીં મૂકવાની છે. 5 દુ 10 ને 1 11, એકડો વધી 1 થાય છે. 8 દુ 16 ને 1 17, વધી 1 આગળ જશે. 2 દુ 4 અને 1 5, 4 દુ 8 અને 2 એકા 2. અને અહીં તો શું થવાનું છે? એનો ગુણાકાર ગમે તે કરો તો એનો જવાબ 0.28, 57 અને 14. 0.28, 57 અને 14 આપણને સાની દશાંશ અભિવ્યક્તિ મળવાની છે 2/7ની. એટલે 2/7ની આપણને દશાંશ અભિવ્યક્તિ શું મળશે? 0.28, 57 અને 14. અને એની ઉપર શું આવવાનું છે? 12, કેમ કે અહીંયા પણ શું એનું પુનરાવર્તન થાય છે, તો અહીં પણ એનું પુનરાવર્તન થાય. આ તો ખાલી આપણે સમજવા માટે એની ગણતરી કરી છે કે દરેક અંકને ગુણ્યા 2 કરવા પડશે. તો આ પ્રમાણે આપણને સરળતાથી 1/7ની દશાંશ અભિવ્યક્તિ પરથી આપણને 2/7ની દશાંશ અભિવ્યક્તિ સરળતાથી મળી જશે. તો આ જે બંને સંખ્યાઓ છે તેની વચ્ચેની આપણે શું શોધવાનું છે? એક અસમય સંખ્યા શોધવાની છે. તો અસમય સંખ્યા આપણે એક લઈશું, તો 0.150150, 1500, 150000, આ પ્રમાણેની જે સંખ્યા છે આ તે શાના વચ્ચેની છે? 0.1428, 57 અને 0.28, 57 અને 14 વચ્ચેની આપણે આ એક સંખ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે સંખ્યા છે તેના કોઈપણ અંક કે અંકોનો સમૂહનું પુનરાવર્તન થતું નથી, એટલે કે એને આપણે 12 વડે દર્શાવી શકતા નથી. અને આવી જે સંખ્યાઓ હોય એને આપણે શું કહીશું? અનંત અનાવૃત્ત સંખ્યા કહીશું અને અનંત અનાવૃત્ત સંખ્યા કહીશું. અને આવી અનંત અનાવૃત્ત સંખ્યાને આપણે અસમય સંખ્યા કહીએ છીએ. જે અગાઉ જે અંકો કે અંકોના સમૂહનું પુનરાવર્તન થતું હતું તેવી સંખ્યાઓને આપણે અનંત આવૃત્ત સંખ્યાઓ કહેતા હતા. તેવી સંખ્યાઓ સમય સંખ્યાઓ પણ હતી. તો આની અંદર આપણે અંકોના સમૂહ કે અંકનું પુનરાવર્તન થતું ન હોવાથી આ સંખ્યા કેવી થશે? અનંત અનાવૃત્ત સંખ્યા થશે. અને આ આપણને એવી અહીંયા આગળને આગળ એની કિંમત વધતી જ જશે, એટલે કે અંકો કે અંકોના સમૂહનું પુનરાવર્તન થશે નહીં. અને આવી અનંત અનાવૃત્ત જે સંખ્યા મળી છે તે આપણને આ બંને 1/7 અને 2/7 વચ્ચેની અસમય સંખ્યા મળશે. તો આ પ્રમાણે આપણે આ પ્રકારના ઉદાહરણો ગણી શકીએ છીએ.